થોડા સમય પહેલા પાટણના જાહેર રોડ પર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરનાર એ પોલીસ કર્મચારીઓને ખામિયાજો ભોગવવો પડ્યો છે ને હવે તેમને ઇનામ સ્વરૂપે મળ્યું છે સસ્પેન્ડ। જી હા, વાત કરીએ તો આ ઘટનામાં ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો અને કહ્યું કે જો આ જે પોલીસ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ સંમેલન બોલાવશે। જે બાદ ગઈકાલે એસપી કચેરીએ રજૂઆત થઈ, વાટોઘાટો થયો અને અંતે એસપીએ આ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। આને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની તીખી પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ ગૃહમંત્રી કહે છે આરોપીઓનો વરઘોડો તો નીકળશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। બીજી તરફ પાટણના ઝીલિયા ફાર્મ હાઉસની જે ઘટના બની, જેમાં બે ગેંગવોર વચ્ચેની બબાલ હતી ને આ બબાલમાં પોલીસે જે રીતે વરઘોડો કાઢ્યો, જે આરોપીઓ હતા તેમની જાહેરમાં ટાંટિયાતોડ સર્વિસ કરીને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ। કેમ કે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો નથી નારાજ થયા અને તેમણે કહ્યું કે પોલીસે એક તરફી કાર્યવાહી કરી છે, સામે પક્ષની ગેંગનો વરઘોડો નથી કાઢવામાં આવ્યો। આને લઈને કાર્યવાહી સામે પણ વિવાદ કર્યો। આ બાબતે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારણ મેદાને આવ્યા, નવગણજી ઠાકોર મેદાને આવ્યો ને ચીમકી ઉચ્ચારી કે જો 23 તારીખ સુધીમાં અમે સમય આપીએ છીએ કે જે આમાં જે પોલીસ કર્મીઓ સામેલ છે, અધિકારીઓ સામેલ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં એક સંમેલન બોલાવીશું। આ ઘટના બાદ ગઈકાલે એસપી કચેરીએ એક લાંબી ચર્ચા થઈ ને લાંબી ચર્ચા બાદ અંતે એસપીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અને ટાંટિયાતોડ સર્વિસમાં સામેલ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો। આ પ્રકારના સમાચાર મળ્યા બાદ એક ઘેરા પ્રત્યાઘાત માનવામાં આવી રહ્યા છે પોલીસ વિભાગ માટે, પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો જે મેદાને આવ્યા તેના કારણે પોલીસ દબાણમાં આવી હોય તેવી વાત પણ ચર્ચાઈ રહી છે। ને આ ઘટનામાં 4 પોલીસ કર્મચારીઓને ઘર બેસવાનો વારો આવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની તીખી પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે? પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાંડેલું વગાડે તો જાણું કે તું સાણો છે। પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા। એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું, એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં, છેલ્લે વારો તમારો જ નીકળશે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે। આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી। એ જ વસ્તુ પાટણના કિસ્સા આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ કહી રહ્યા હતા નાના પોલીસ કર્મચારીઓને તેમણે અગાઉથી જાણકારી આપી કે તમે આ પ્રકારનું પગલું ન ભરતા કે જેના કારણે તમારી મુશ્કેલીમાં વધારો થાય ને તમને આ રીતે જે સસ્પેન્ડ થવાનો વારો આવે। પરંતુ શું કરીએ, ટાંટિયાતોડ સર્વિસમાં સિંઘમગીરી કરવામાં પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાઈ જતા હવે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા